થાકી ગયા મોઢું જોઈને તો નથી લાગતું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં છો? મસ્ત મજાનું સ્વાગત હે તમારું એક ફરી નવા વ્લોગમાં. તો જો આપણે બધું કામ કમ્પ્લીટ કરી લીધું હોય અત્યારે, અને હવે અત્યારે આપણે હે ને ગાયને રોટલી દેતા આવીને બીજું બધું તો ઓલરેડી થઈ ગયું એમ. પછી એક માલ પાવાના હે ને માલને નાખવાનું હે. તો હવે આપણે રોટલી લઈ લઈએ અને ગાયને દેતા આવી. આપણે જીરું પણ નીકળી ગયું હોય ઓલ ખેતરે, અને હવે હે ને ધાણા કાઢવાના હોય. બે દિનો ચક્કર મેળવી જાય તો એ પણ કામ થઈ જાય. હાલો જોગન સેતુડા ખાવા તો મસ્ત મજાના અસર પાકેલા હે, અને આપણે તો ખાઈએ. તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ. હાલ આપણે હે ને અત્યારે સુધી બકાલાને ક્યારો નથી થતા, તો બકાલાને ક્યારો નથી ઉતારીને ચા ને પાણી બનાવી નાખીએ. પછી આપણે હે ને રાંધવાનું ને એવું બધું કામકાજ રહે, બીજું થઈ ગયું. પાછું બીજું પાણી તેલમાં ચાલુ હોય તો મામાની તો પાણી વારે, અને મામીને તો થોડીક ગુંદરી હતી માલ હાટું એમ ભારી કરતી એમ ટાઢા પર બપોર કરી તડકો બહુ પડે તો એવું બધું છે. તો આપણે સા બનાવી રાખીએ એટલે બધા આવી અને પી લે. ચાલો આપણે મસ્ત મજાનું શાક ટમેટાનું કરી નાખ્યું હોય, રોટલા મસ્ત મજાને બનાવી નાખ્યા. અને આપણે ભીહું પોદરા કર્યા હોય તો એક કરતા આવી. જો કેવી શાંતિથી ભીહું બેઠી હોય, આ ને એક ઊભી છે. પોદરા કઈને માથે બેસી જાય, ઉઠશે ને પછી ઉઠાલ. આજ તો ઉઠી ગયો, વાંધો ના આવ્યો. પોદરા પૂહી નાખ્યા જરીક વારમાં. આ બધું એના પોતરા એક કરી લીધા ને ત્યાં તો ચલો ઓલી ઊભી થઈને આ બાજુ પોતરો કરી એવી નકામી નહીં. બાકી માલ તો એવા લખાડતા હોય ને તમે હા આડા નવરું જ કરે એવા હે. આપણે વાહિંદા કરી લે પછી વાહા પોદરા કરે તો વળી આપણે ધક્કો થાય, અને એક વાર પોદરા કરી લે ને વાહા લાગે પાછા પોદરા કરે. એ આ તો એવી અમારી ખતરનાક વાયડીના પેટની છે, પૂછો જ ન. ગાય ઊભી છે જરી તડકા આવે ને બે ત્રણ મામાની તો આવ્યા નથી, આવે તો પછી બપોરા કરી લે. એક પારી પી ગયો, એક પારી રહ્યું થોડું, બે ક્યારા દેખાતા લાગે. એ પાણી વારે બાકી મેડમો બધી જો નીંદર કરે ને આ બેને થોક થતો નથી. 2 3 4 5 ને 1 6 હે. આને બીજાને તડકો આવી ગયો પણ થોડીક વારમાં પાછું સાંઈ આવી ગયા. બદલી સાંઈ રૂપારી બેઠી છે. કા બદલી જોતા મોટામાં શું સોટાડ્યું. આ મારા રમીન મામાની હે. અલે બહુ વાયડી નહીં આવી હે ને, કાંઈથી કાંઈ વાયડી થતી જઈ કા. બસ 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 બે ગઈ. હાલો જો આપણે 3 વાગ્યાને ચા પાણી પી લીધા. રહો માલનું કરવા આપણે આવી ગયા તો ફટાફટ પોદરા કરી નાખી, પછી માલને નાખી દે, પછી પાછા ફ્રી થઈ ગઈ.
તો જો બધા માલ છે ને મજાના ખાઈ છે એકદમ ટાઢે વરલન સાંઈ. આપણે બીજું પાણી ચાલુ કરી દીધું જો આપણું એટલે અમારું જ કહેવાય ને એમ. તો તમારું છે તો હવે હું પાસે ની તમારી હે મારી નથી. એ આપણું જ કહેવાય તમને ખબર ના પડે હે કે નહીં મજૂર હો તમે. અલ્યો તો મેં ફાંકી કરી દીધી. હું કોઈ કામ બિચારા બહુ કરે 5 વાગ્યા તડકાના. જો આપણે આ મેથી છે ને અને કૂટીને દાણા કાઢી નાખી એટલે હસવાઈ જાય. હવે તો એકદમ સુકાઈ ગઈ છે. આસો આસો મારીને તો દાણા બધા નીકળી જાય. જે થાય સાચવી લઈ ખાવા પૂરતી થઈ જાય વળી મસાલાની. હાલ તો આપણે વાહિંદા બધું કામ થઈ ગયું હોય ને માલ પાવાનું ચાલુ કરી દીધી. એક ભીન પાઈએ અને આપણે બીજી ભીને પાઈ હોય અને દી પણ હજી થોડું હોય હજી 6:30 જેવું થયું કદાચ જોયું નથી. ભરે જોઈ લો હા 6:30 ફીટ થયા તો એવું બધું છે ને મસ્ત. અત્યારે વાતાવરણ એકદમ જોરદાર હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હો. મસ્ત મજાનું બધું આપણે કામ થઈ ગયું છે અને આપણે હવે જવું હોય ગાયને રોટલી દેવા. આજે ફૂકણી આવે છે આપણે દાણા કાઢવા તો એવું બધું છે. અને જો ચકલીઓ તેલમાં પંખે લટકે વાળ લટકે અહીંયા માળો કરે બોલો ઉપર કચરા નહીં ખરા. જો અત્યારમાં ચકલીઓમાં કઈ તરફ થાય ખાઈ જાય. ઘણા થઈ ગયા તેમાં હેન ફૂકણી જો આવી ગઈ. હેન ફૂકણી ચાલુ કરી દીધી છે. હાલો ફૂકણી તો આવી ગઈ છે. આપણે પાછા ઘરે જઈએ. હજી તો આપણે એને માલ પાવાનું કામ છે, બેહો પાવાની છે બાકી. અને આપણે કામ તો થયો હતો એ બધા જો પાછળ ચાલુ કરી દીધું છે અને આપણે બેહો પાઈને ફટાફટ ચા બનાવી પાછો દઈ જાય બધાને. અહીંયા તો કાલેરો કરો લે 2 જગ્યાએ. પછી જો અહીંયા ફર્યા ખડકાતા પછી અહીંયા આવી જાય તો અને આપણું ટ્રેક્ટર જોઈએ પડ્યું પંચર. પછી અહીંયા કાઢવાનું રહે. હવે વહેલું નીકળી જાય તો બધું અમારી બાજુની ગામમાં સપ્તાહ બેહે ભંડારિયા અને ચોખેડામાં. તો વહેલેરું ફટાફટ કાઢી લઈ તો પછી સપ્તાહ ભરવા જવા થાય ને તો એવું બધું છે. અને વહેલેરું નીકળી જાય તો હજવાઈ જાય ટૂંકમાં. હમણાં 2 દિવસથી ઝાકર આવતી નથી એટલે સારું છે. તડકો થોડોક થઈ ગયા એક ઉઘોતી નથી આમ આવે તો. ચાલો આપણે અહીંયાથી આવતા રહીને આપણે ભીહું છોડી દીધી અને હવે ફટાફટ પાઈ નાખી. હજી તાઢો સાંઈ હે વાંધો નથી. જાજા આવી ગયા નથી કેટલા ખબર
ના વખતે હું થયો હે મોડું થઈ ગયું થોડુંક બધું ભેગું કરવામાં એવું બધું હે આ પીહે થોડું ને ઘસ જાજુ એ કવરાવી દઈએ બાપા મારે હાલો જો આપણે ચાલે જાય હે ચાલે અને મામા આખડી ગયા પાણી બધું લઈને પાણી થવાય લઈ ગયા તો પાછું ભરતા ગયા ઘટે નીકળી ગઈ તરફ બહુ લાગે પકડીમાં તો રજને ઉઠતી હોય ને એટલે તો મસ્ત રૂપારો સા હે તમારે પીવો હોય તો હાલો બધાય હવે 2-3 ભર્યા 4 ભર્યા રહ્યા બાકી તો નીકળી ગયા હાલ આપણે શાક રોટલા ને બધું બનાવી લીધું આપણે એમ તો પોતરા એકર કરવા બપોરે જો કોઈ કર્યા હોય ને તો એકર કરી નાખી તો ભૂહે નહીં અને પોતરા એકર કરી લીધા ને આપણે સાંઈ ગાજર કોરા 2-3 ગાજર લઈ લઈ બપોરે ભેગું ખાવાની મજા આવે હજી તો ફૂકણી હાલે હે કંઈ બંધ થાય છે 12:30 વાગ્યા તો એ બધું હે ને આપણે 2 ગાજર ઉપાડી લઈએ ડુંગળી તો ખાવા થાય જો ડુંગળી હે ને વાવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું ને એટલે બહુ વડી તો નથી થઈ પણ ઝીણી ઝીણી હે એવું તો એકવાર તો ઉગી નથી ને પાછી એવી હતી અવડી થઈ ગઈ હાલે ખાવામાં બીજું હું બાકી તો બાજકો લઈ લે હું તો ઝીણકી હે બહુ વડી નથી થઈ આ તો વળી કોઈને ખાવી હોય તો 2-4 ઉપાડી હવે 2 ગાજર ઉપાડી તો જો આપણે ધોઈએ મસ્ત મજાના જો અહીંયા બેઠો ટાટા બોરનો ભેગો કેમ તો આને આપણે સુધાર નાખશું બધું બધા આવે એટલે આપણે સુધાર નાખીએ જેને ખાવું હોય ને તો એ બધું હે હાલો થોડીક વાર વાટ જોઈએ આપણે કંઈ આવે એટલે બધા કોગરા કરી લઈએ ફૂકણી હજી તો હાલે હે કંઈ બંધ થાય બતાવું તમને જો અહીંયા હાલે હે હાલો તો ઓલા બધા ચા પાણી પીને હોય ગયા હા ફૂકડી ચાલુ કરી દીધી અને આપણે માલનું કરવું છે તો માલનું ફટાફટ કરી નાખીએ માલે પણ વાટ જોઈએ હાલો આપણે પોતરા કરી દીધા બધા માલને નાખી દીધો બધા સાનમૂના મેંડા ખાવા આપણે ઠામણા કરવાના થોડા કરી નાખી સારા પછી મેથી સોખી કરવાની છે કાલે કૂટેડી હતી થોડીક ઓલા બધા ફૂકણી ચાલુ કરી દીધી આવે તડકા ધૂમની હાલો 4 વાગ્યા હે આપણે ચાલીને આવી ગયા હે ને અહીંયા દેરો બધો કામ કરે હે હજી થોડાક ભરીયા કાઢવાના હે બાકી હા હો મારા પાણી પીએ હવે બંધ કરશે ચા પાણી પી લઈએ પછી આગળનું કામ તમે શું દાંત કાઢો હરખા નાખે નહીં થાય ધાણી થાકી ગયા મોઢું જઈને તો નથી લાગતું
કાલ આપણે વાહિંદા કરી લીધા હે અને હવે ભીહું બાવન વારો આવી ગયો. આપણે વાહિંદા કરીને નાસ્તો કરવા વહી ગયો અને હવે કેટલા આવી ગયા ખબર 6:20 થઈ ગઈ. અત્યારે હવે માલ પાવા મળી એટલે એક પી લ્યો વાંધો ના આવે. હજી તો થોડાક ભરીએ દેખાઈએ કાઢવાના 500 છે હજી. તો હાલો આપણે પાવાનું ચાલુ કરી દઈએ. હાલ તો આપણે બધી ભીહું પાઈને આપણે આવતા રહીએ હોય ને હવે આપણે એને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળશે પાછા કાલના નવા વ્લોગમાં. કારણ કે આપણા જ ફોનમાં ચાર્જિંગ છે નહીં તો આપણે કોથળી ભરવા જાય ને ફોન ચાર્જિંગમાં મૂકે. જો અમારે તો હજી મનસુખી બળતું નથી, હજી લાઇટ એવી નથી. પણ અમેરમાં મને હે હું અહીંયા ફોન મૂકતી એમ કારણ કે અમારે ડયો ભરી ગયો હોય ને એટલે લાઇટ હમી કરવા જાવી જોઈએ ને આપણે ફોનમાં ચાર્જિંગ થઈ ગઈ સવારનું પછી કેટલું ટકે તો એ બધું હે. હાલો બાય બાય. અને મસ્ત મજાનું લાઈક એક કરી દેજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળશું કાલના બ્લોગમાં. તો આજે હે ને આપણે ફૂકણી ગઈ એટલે આપણે બનાવ્યું હોય જમવાનું શ્રીખંડ ને પૂરી. અત્યારે મસ્ત મજાની શ્રીખંડ ને પૂરી છે. શાક રોટલાને કોઈ ભાણામાં નાખતું નથી. અત્યારે પૂરની શ્રીખંડ લઈને બધા બેઠા હોય. જેને મેળ નહીં આવે પછી ભાણામાં નાખી લે. બધા કહેવાય ખાઉં બગાડવાનું દાંત કાઢે. તો એવું બધું છે એકદમ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ છે. એક તો ખવાતું નથી એટલું ટાઢું છે. માંડ